ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો. તાલીમાથી મિત્રો આપણે અગાઉ યુનિટ 7 મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં લેસન નંબર 42B ટાઈપ્સ ઓફ કેપેસિટર એટલે કે અલગ પ્રકારના કેપેસિટર વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે મિત્રો આજે આપણે યુનિટ 7માં લેસન નંબર 42C ગ્રુપિંગ ઓફ કેપેસિટર એટલે કે કેપેસિટરનું જોડાણ એના વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ લેસન અંતર્ગત જે મુદ્દાઓ છે એ આ મુજબ છે. એમાં સૌપ્રથમ પહેલો મુદ્દો છે કેપેસિટરનું સિરીઝમાં જોડાણ. બીજો મુદ્દો છે સિરીઝ જોડાણને સંબંધિત ઉદાહરણો. ત્રીજો મુદ્દો જે છે કે કેપેસિટરનું પહેલમાં જોડાણ. અને ચોથો મુદ્દો છે કે ભાઈ આ જોડાણને સંબંધિત ઉદાહરણો. બરાબર, પહેલાં જોડાણને સંબંધિત ઉદાહરણો. હવે આપણે આ ચારેય મુદ્દાઓ વિશે સવિસ્તાર સમજીશું. તો એમાં શરૂઆતમાં આપણે જોઈએ કે ઘણીવાર આપણી જરૂરિયાત મુજબનું આપણને જો કેપેસિટર ના મળે તો કેપેસિટરની આપણે જરૂરી સાઇઝ મેળવવા માટે એક કરતાં વધારે કેપેસિટરનું આપણે યોગ્ય રીતે જોડાણ કરવામાં આવે છે. તો એમાં બે રીતે જોડાણ થાય છે કેપેસિટરનું. એક છે સિરીઝ જોડાણ, જેને ગુજરાતીમાં શ્રેણી જોડાણ પણ કહેવામાં આવે છે, અને બીજું છે પહેલા જોડાણ, એને ગુજરાતીમાં સમાંતર જોડાણ પણ કહેવામાં આવે છે. હવે એમાં પહેલું આપણે જોઈએ કે સિરીઝ જોડાણ કોને કહેવામાં આવે છે. તો આજે સિરીઝ ગ્રુપિંગ કોને કહેવામાં આવે છે. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે બે અથવા બે કરતાં વધારે કેપેસિટરને રોજે સિરીઝમાં જોડવામાં આવે ત્યારે આ સંપૂર્ણ જોડાણ એક કેપેસિટર તરીકે કાર્ય કરે છે. તો આવું જે જોડાણ જે છે એને સિરીઝ જોડાણ કહેવામાં આવે છે. હવે આ જે સિરીઝ જોડાણ છે એના જે ગુણધર્મો જે છે એ ગુણધર્મો આ પ્રમાણે છે. તેનો પહેલો ગુણધર્મ છે કે કુલ કેપેસિટન્સ, આજે આ સિરીઝ જોડાણ કહેલું જે છે ત્રણ કેપેસિટરનું, તો એનું આખી સર્કિટનું જે કુલ કેપેસિટર છે એ પ્રત્યેક કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્તના સરવાળાના વ્યસ્ત જેટલું હોય છે. બરાબર છે. એટલે કે કુલ કેપેસિટરનું વ્યસ્ત પ્રમાણ બરાબર દરેક કેપેસિટરના વ્યસ્ત પ્રમાણનો સરવાળો. આપણે સૂત્ર રીતે જોઈએ તો કે 1/CT બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. બરાબર છે. તો આવી રીતે આપણને સિરીઝ સર્કિટમાં કુલ કેપેસિટન્સ આવી રીતે મળે છે. હવે આગળ આપણે બીજો ગુણધર્મ છે, દરેક કેપેસિટરમાં સરખો ચાર્જ સંગ્રહ થાય છે. એટલે કે Q બરાબર Q1 બરાબર Q2 બરાબર Q3. Q એટલે કે આખી સર્કિટનો વીજ સંગ્રહ, Q1 એટલે કેપેસિટર 1માં થતો વીજ સંગ્રહ, Q2 એટલે કેપેસિટર 2માં થતો વીજ સંગ્રહ, અને Q3 એટલે કેપેસિટર 3માં થતો વીજ સંગ્રહ. તો આવી રીતે એનો બીજો ગુણધર્મ છે, શું કહે છે કે સિરીઝ જોડાણમાં બધા જ કેપેસિટરમાં એક સરખો ચાર્જ સંગ્રહ થાય છે, વીજ સંગ્રહ થાય છે. બરાબર. એટલે એનું સૂત્ર છે Q બરાબર Q1 બરાબર Q2 બરાબર Q3. આગળ છે હવે આપણે એનું સૂત્ર જે છે Q બરાબર CV. બરાબર છે. Q બરાબર CTV, જ્યાં CT એટલે ટોટલ કેપેસિટન્સ અને V એટલે કુલ સપ્લાય વોલ્ટેજ, અને Q બરાબર કુલ કેપેસિટન્સ. આગળ ત્રીજો ગુણધર્મ જે છે કે દરેક કેપેસિટર આગળ થતો વોલ્ટેજ ડ્રોપ કેપેસિટરની કિંમતમાં પ્રમાણમાં અલગ અલગ હોય છે. જેમ કે V1 બરાબર Q1/C1, V2 બરાબર Q2/C2, V3 બરાબર Q3/C3. બરાબર. દરેકની કેપેસિટન્સ વેલ્યુ અલગ હોવાથી બરાબર છે જે દરેક કેપેસિટર જે વોલ્ટેજ ડ્રોપ છે એ અલગ અલગ હોય છે. બરાબર છે. એટલે V1 બરાબર Q1/C1, V2 બરાબર Q2/C2 અને V3 બરાબર Q3/C3. તો આ છે એના ત્રણ ગુણધર્મો. હવે મિત્રો, કેપેસિટરની સિરીઝ જોડાણની જરૂરિયાત શા માટે છે? જ્યારે સર્કિટમાં કુલ કેપેસિટન્સની કિંમત આપણે ઘટાડવી હોય તો ઘટાડવા માટે કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે. કહેવાય જ્યારે કુલ કેપેસિટન્સ જો વધારે હોય તો આપણે કેપેસિટન્સની કિંમત ઘટાડવી હોય તો તમે સર્કિટમાં એક કરતાં વધારે કેપેસિટર સિરીઝમાં જોડી દો
તો કેપેસિટન્સની કિંમત ઘટે છે. આ ઉપરાંત જ્યારે વધારે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજને આપણે ડ્રોપ કરવા હોય તો એના માટે પણ કેપેસિટરને સિરીઝમાં જોડવા જોઈએ. એટલે કે જો તમારી પાસે કેપેસિટર છે એ ઓછી વેલ્યુના છે, એની વોલ્ટેજ રેટિંગ ઓછું છે અને જો વધારે વોલ્ટેજ આવે છે, દાખલા તરીકે આપણે 25 વોલ્ટની કેપેસિટર છે એક કેપેસિટરની, અને તમારા જે સપ્લાય વોલ્ટેજ 50 વોલ્ટ આવતા હોય તો તમે 25 વોલ્ટના એવા 25 વોલ્ટ રેટિંગના એવા 2 કેપેસિટર તમે સિરીઝમાં જોડાણ કરી અને લગાવી શકો છો. તો આવી રીતે જ્યારે વોલ્ટેજ ડ્રોપ આપણે કરવો હોય, બરાબર, વધારે વોલ્ટેજને આપણે ઓછા કરવા હોય, બરાબર છે, તો એના માટે આપણે કેપેસિટરને સિરીઝમાં જોડાણ કરી શકીએ છીએ. અને આ ઉપરાંત સર્કિટમાં કેપેસિટરનું મૂલ્ય ઘટાડવું હોય તો તેના માટે પણ કેપેસિટર જોડાણ આપણે સિરીઝમાં કરી શકીએ છીએ. હવે આગળ છે મિત્રો કેપેસિટરના સિરીઝના ગ્રુપિંગ માટેની શરતો. જ્યારે તમે કેપેસિટર સિરીઝમાં જોડો તો એ સિરીઝમાં ગ્રુપિંગ કરવા માટેની શરતો કઈ છે? તો કે જો અલગ રેટિંગના કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવતા હોય તો તેના રેટિંગ કરતાં ઓછા વોલ્ટેજ ડ્રોપ તે કેપેસિટરમાં થવા જોઈએ. હવે જ્યારે અલગ અલગ રેટિંગના કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે તો તેના રેટિંગ કરતાં ઓછા વોલ્ટેજ ડ્રોપ તે કેપેસિટરમાં થવા જોઈએ. બીજું કે પોલરાઇઝ કેપેસિટરના બધા વપરાશ વખતે તેની પોલારિટીનું ધ્યાન ખાસ રાખવું જોઈએ. એટલે કે જ્યારે કેપેસિટરની પોલારિટી એટલે કે પ્લસ માઇનસ ટર્મિનલ નક્કી હોય તો તમે જ્યારે સિરીઝમાં જોડાણ કરો ત્યારે પહેલા કેપેસિટરનું જે નેગેટિવ ટર્મિનલ છે એ બીજા કેપેસિટરના પોઝિટિવ ટર્મિનલ સાથે, બીજા કેપેસિટરનો નેગેટિવ ટર્મિનલ છે ત્રીજા કેપેસિટરના પોઝિટિવ સાથે જોડાવો જોઈએ. એટલે કે પોલારિટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ બે શરતો સિરીઝનું જ્યારે જોડાણ કરો કેપેસિટરનું ત્યારે આ શરતોનું પાલન કરવું જરૂરી છે. મિત્રો આગળ હવે આપણે જે નેક્સ્ટ મુદ્દો જે છે સિરીઝ જોડાણને સંબંધિત ઉદાહરણ. સિરીઝમાં જોડાણ કરીએ તો એનું જે આપણે કુલ કેપેસિટન્સ કે દરેક કેપેસિટરમાં આગળ વોલ્ટેજ ડ્રોપ કેવો થાય છે એને લગતા જે ઉદાહરણ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે સિરીઝ જોડાણ સંબંધિત ઉદાહરણમાં જે ડેટા છે આ પ્રમાણે છે. 3 કેપેસિટર કે જેની અનુક્રમે કિંમત 3 માઇક્રોફેરાડે, 6 માઇક્રોફેરાડે અને 9 માઇક્રોફેરાડે છે, તેને સિરીઝમાં જોડી અને 230 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે તો નીચેની બાબતોની આપણે ગણતરી કરવાની છે. પહેલું છે કુલ કેપેસિટન્સ અને બીજું છે દરેક કેપેસિટર આગળ થતો વોલ્ટેજ ડ્રોપ. મિત્રો તમે અહીંયા આગળ જોઈ શકો આકૃતિમાં આપી છે 3 કેપેસિટર આપણે C1, C2 અને C3 જે ત્રણે સિરીઝમાં જોડેલા છે. દરેકની વેલ્યુ C1 ની વેલ્યુ 3 માઇક્રોફેરાડ છે, C2 ની વેલ્યુ 6 માઇક્રોફેરાડ છે, C3 ની વેલ્યુ 9 માઇક્રોફેરાડ છે. ત્રણે સિરીઝમાં જોડી અને આપણે ત્રણની એક્રોસમાં 230 વોલ્ટનું આપણે વીજ સપ્લાય આપેલો છે. હવે આપણે શોધવાનું છે કુલ કેપેસિટન્સ C, T અને દરેક કેપેસિટર આગળ તો વોલ્ટેજ ડ્રોપ એટલે કે V1, V2 અને V3. તો મિત્રો અહીંયા આપણે C1 બરાબર 3 માઇક્રોફેરાડે, C2 બરાબર 6 માઇક્રોફેરાડે અને C3 બરાબર 9 માઇક્રોફેરાડે આપેલો છે. હવે આપણે મિત્રો અગાઉ આપણે જોઈ ગયા કે સિરીઝમાં જ્યારે કેપેસિટર જોડાણ કરવામાં આવે છે તો એના જે ગુણધર્મોમાં પહેલું જોયું હતું કે ભાઈ આખી સર્કિટનું જે કેપેસિટન્સ છે એના વ્યસ્ત પ્રમાણો સરવાળો બરાબર સિરીઝમાં જોડેલા દરેક કેપેસિટન્સનો વ્યસ્ત પ્રમાણનો સરવાળો. તો આપણે અહીંયા સૂત્ર મૂકીશું 1/CT બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. C1 ની કિંમત છે આપણે 3, C2 ની કિંમત છે આપણે 6 માઇક્રોફેરાડે અને C3 ની કિંમત છે આપણે 9 માઇક્રોફેરાડે. હવે આપણે 3, 6 અને 9 નું આપણે જો લસા લઈએ તો એનો લસા આવશે આપણે 18. મિત્રો તમને બાજુમાં લસા બતાવું છું કેવી રીતે લસા લઈ શકાય છે. નીચે આપણે કેટલા આવવું જોઈએ તો 3 તેરી 9 અને ગુણ્યા 2 એટલે 18. લસા આપણે 18 આવે છે. હવે આપણે દરેકની છેદમાં આપણે 18 લાવવાના છે.
તો 18 લાવવા માટે આપણે આને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો તમે ગણિતના આપણે નિયમ પ્રમાણે છેદને 6 વડે ગુણો તો ઉપર અંશને પણ 6 વડે ગુણવા પડે. તો ઉપર 6 આવશે, નીચે આપણે 18 આવશે. અહીંયા આપણે 18 લાવવા માટે 6 ને 3 વડે ગુણવા પડે. છેદને આપણે 3 વડે ગુણો તો ઉપર અંશને પણ 3 વડે ગુણવા પડે. તો ઉપર આપણે 3 આવશે, નીચે 18 આવશે. એ રીતે અહીંયા આપણે 18 લાવવા માટે 9 ને 2 વડે ગુણવા પડે. છેદને આપણે તમે 2 વડે ગુણો તો અંશને પણ આપણે 2 વડે ગુણવા પડે. તો ઉપર આપણે 2 આવશે, નીચે 18 આવશે. હવે ગણિતના નિયમ પ્રમાણે કે જ્યારે છેદ સરખા હોય ત્યારે અંશનો આપણે સરવાળો કરીશું. તો 6 + 3 + 2 છેદમાં 18. 6 + 3 + 2 નો સરવાળો થશે આપણે 76 મિત્રો આ શું આવ્યું? આપણે 1/CT બરાબર 11/18. મિત્રો આપણે જોઈ છે CT. તો હવે આપણે આના ઉપર લઈએ અંશમાં, બરાબર છે, એક નીચે લઈએ તો સામે પણ આપણે ઉલટાવવા પડે. તો CT બરાબર 18/11. મિત્રો ખ્યાલ આવે તમને? ગણિતના નિયમ પ્રમાણે જ્યારે આપણે CT ની વેલ્યુ જોઈ છે તો CT ની તમે ઉપર લાવો, એકને નીચે લાવો, એકમાં નીચે ફરક પડતો નહીં કશું. CT બરાબર, હવે તમે આ બાજુ ઉલટાવો તો સામે પણ ઉલટાવવું પડે, છેદને ઉપર અને અંશને નીચે લઈ જવું પડે. તો 18/11, 18 ભાગ્યા તમે 11 કરશો એટલે આપણો જવાબ આવશે 1.63 માઇક્રોફેરાડ. તો આવ્યું આપણે સર્કિટનું કુલ કેપેસિટન્સ. બરાબર છે? સર્કિટનું કુલ કેપેસિટી બરાબર 1.63 માઇક્રોફેરાડ. હવે આપણે શું કરવું છે કે દરેક કેપેસિટરને આગળ થતો વોલ્ટેજ ડ્રોપ. હવે દરેક કેપેસિટર આગળ થતો વોલ્ટેજ શોધવા માટે આપણે પહેલા સર્કિટનું કુલ જે કુલમ જે છે એ આપણે શોધવું પડશે. તો સર્કિટ કુલ કુલમ બરાબર કુલ વીજ સંગ્રહ આપણે લખીએ. Q બરાબર CV, એટલે કે સર્કિટનું કુલ કેપેસિટન્સ CT ગુણ્યા સર્કિટનો વોલ્ટેજ સપ્લાય. બરાબર છે? તો CT કેટલો આવ્યો આપણે? 1.63 માઇક્રોફેરાડ. V કેટલા છે? 230 વોલ્ટ. બરાબર છે? તો આપણે આવશે ટોટલ જે કુલમ છે 374.9. બરાબર છે? કુલમ. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 374.9 કુલમ આપણે કુલ વીજ સંગ્રહ Q આવશે. હવે મિત્રો આપણે સર્કિટમાં, સિરીઝ સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ શોધવા માટે જે આપણું સૂત્ર જે છે, બરાબર છે, કે V1 બરાબર Q1 Q છેદમાં C1. બરાબર છે? આપણે જે Q હોય છેદમાં C1. તો Q કેટલા છે? 374.9. C1 કેટલું છે આપણે? 3 માઇક્રોફેરાડ. તેનો આપણે જવાબ આવશે આપણે 124.96 વોલ્ટ. બરાબર છે? એ રીતે V2 બરાબર Q ભાગ્યા C2. તો Q છે આપણો 374.9 ભાગ્યા C2 બરાબર 6 માઇક્રોફેરાડ. એની વેલ્યુ આપણે જો આને ભાગાકાર કરીએ તો જવાબ આવશે આપણો 62.48 વોલ્ટ. V3 બરાબર Q ભાગ્યા C3. અહીં Q ની વેલ્યુ છે આપણે 374.9 કુલમ અને C3 ની વેલ્યુ છે 9 માઇક્રોફેરાડ. એનો આપણે ભાગાકાર કરીએ તો આપણે જવાબ મળશે 41.65 વોલ્ટ. તો મિત્રો આવી રીતે આપણે જ્યારે 3 કેપેસિટર જેની કિંમત 3, 6 અને 9 માઇક્રોફેરાડ છે એને સિરીઝમાં જોડીએ તો કુલ કેપેસિટન્સ મળશે આપણને 1.63 માઇક્રોફેરાડ. બરાબર છે? એટલે તમે જોવો છો કે જ્યારે સૌથી મોટું કેપેસિટર 9 માઇક્રોફેરાડનું છે તો જ્યારે કેપેસિટન્સ સિરીઝમાં જોડવામાં આવ્યા તો કુલ કેપેસિટન્સનું મૂલ્ય ઘટી જાય છે. એટલે કે આવી રીતે આપણે સિરીઝમાં જ્યારે જોડીએ તો સર્કિટનું જે કુલ કેપેસિટન્સ છે એનું મૂલ્ય ઘટે છે. અને આ દરેક જે કેપેસિટર છે જ્યારે સિરીઝમાં જોડીએ તો એનું દરેકને જે વોલ્ટેજ મળે છે એ આ પ્રમાણે વોલ્ટેજ મળે છે જે આપણે સૂત્રની અંદર શોધ્યું. હવે આગળ મિત્રો આપણે પેરેલલ જોડાણ સંબંધિત ઉદાહરણ જોઈશું. મિત્રો હવે આગળ આપણે ત્રીજો મુદ્દો છે પેરેલલ ગ્રુપિંગ, એટલે કે કેપેસિટરનું પેરેલલમાં જોડાણ. બે અથવા બે કરતાં વધારે કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો પેરેલલમાં જોડવામાં આવે
ત્યારે આ સંપૂર્ણ જે જોડાણ છે એક કેપેસિટર તરીકે કાર્ય કરે છે અને આ જે જોડાણ જે છે એના જે ગુણધર્મો જે છે એની જે કેરેક્ટરિસ્ટિક એ આ પ્રમાણે છે. એમાં પહેલો જે ગુણધર્મ છે કે કુલ કેપેસિટન્સ પ્રત્યેક કેપેસિટન્સના સાદા સરવાળા જેટલું થાય છે. એટલે કે CT બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. મિત્રો આપણે આગળ સિરીઝ જોડાણમાં જોયું હતું કે એમાં શું થયું હતું કે ભાઈ કુલ કેપેસિટન્સનો વ્યસ્ત પ્રમાણ બરાબર સર્કિટમાં જોડેલા બધા જ કેપેસિટરનો વ્યસ્ત પ્રમાણનો સરવાળો. જ્યારે અહીંયા શું છે પહેલા જોડાણમાં કે સર્કિટનું કુલ કેપેસિટન્સ બરાબર સર્કિટમાં જોડેલા બધા જ કેપેસિટન્સનો સરવાળો બરાબર થાય છે. એટલે કે CT બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. બીજો ગુણધર્મ છે પ્રત્યેક કેપેસિટરને સપ્લાય વોલ્ટેજ જેટલું સરખું વીજ દબાણ મળે છે. જેમ કે VT બરાબર V1 બરાબર V2 બરાબર V3. એટલે કે કેપેસિટર C1 ને જે વોલ્ટેજ મળે છે એ કેપેસિટર C2 ને પણ મળે છે અને એ જ વોલ્ટેજ કેપેસિટર C3 ને મળે છે. જ્યારે સિરીઝ જોડાણમાં શું હતું કે દરેકને અલગ અલગ વોલ્ટેજ મળતા હતા. બરાબર છે. ત્રીજો જે ગુણધર્મ જે છે કે પ્રત્યેક કેપેસિટરમાં તેની કિંમતના પ્રમાણમાં અલગ અલગ ચાર્જ સંગ્રહ થાય છે. જેમ કે Q1 બરાબર C1 V1 બરાબર છે, Q2 બરાબર C2 V2, Q3 બરાબર C3 V3. બરાબર. જ્યારે પહેલામાં આપણે શું હતું કે Q1 બરાબર V1 છેદમાં C1 જેવું હતું. બરાબર છે. અહીંયા આપણે ગુણાકાર છે કેપેસિટન્સ ગુણ્યા વોલ્ટેજ. બરાબર છે. એટલે કેપેસિટરમાં ચાર્જ થતો સંગ્રહ Q1 બરાબર કેપેસિટર C1 નું કેપેસિટન્સ C1 ગુણ્યા કેપેસિટર C1 ને મળતા વોલ્ટેજ V1. એટલે Q1 બરાબર C1 V1. એવી રીતે Q2 બરાબર C2 V2. એટલે Q3 બરાબર C3 V3. તો આવી રીતે વીજ સંગ્રહ માટેનું સૂત્ર છે. મિત્રો આ ત્રણેય આપણે ગુણધર્મો જોયા. હવે આગળ આપણે કેપેસિટરના પેરેલલમાં જોડાણની જરૂરિયાત શા માટે છે. તો મિત્રો જ્યારે કોઈ સર્કિટમાં આપણે કેપેસિટરનું જે રેટિંગ છે રેટિંગ કરતાં વધારે કેપેસિટન્સનું જરૂર હોય બરાબર છે. એટલે કે વધારે કેપેસિટન્સનું રેટિંગ મેળવવા માટે આપણે કેપેસિટરનું આ પહેલાં જોડાણ જરૂરી છે. દાખલા તરીકે આપણી પાસે કેપેસિટન્સનો 2.5 માઇક્રોફેરાડ છે પણ આપણે જરૂર છે 5 માઇક્રોફેરાડની. તો આપણે બે કેપેસિટરને પહેલમાં તમે જોડો તો આપણને 5 માઇક્રોફેરાડ કેપેસિટન્સ મળી જાય છે. તો આવી રીતે જે રેટિંગ અવેલેબલ છે કેપેસિટરનું એના કરતાં આપણે વધારે મૂલ્યનું રેટિંગ કેપેસિટરનું મેળવવા માટે આપણે કેપેસિટરનું પહેલમાં જોડાણ કરવું જરૂર છે. હવે કેપેસિટરને આજે પહેલમાં જે જોડવા માટેની જે શરતો છે કે ભાઈ કઈ શરતોને ધ્યાનમાં રાખીને આ કેપેસિટરનું પહેલમાં જોડાણ કરવું જોઈએ. તેમાં પહેલું જે શરત છે કે સપ્લાય વોલ્ટેજ કરતાં કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ વધારે હોવું જોઈએ. એટલે કે જે કોઈપણ સર્કિટ છે એમાં આપણે કેપેસિટર જોડતા હોય તો કેપેસિટરનું જે વોલ્ટેજ રેટિંગ છે એ સપ્લાય વોલ્ટેજ રેટિંગ કરતાં વધારે વોલ્ટેજ રેટિંગ કેપેસિટરનું હોવું જરૂરી છે. જો તમારું કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ 100 વોલ્ટનું હોય અને જો સપ્લાય વોલ્ટેજ રેટિંગ 230 વોલ્ટ હોય તો ત્યાં શું થશે કે તમારું કેપેસિટર ફાટી જવાની શક્યતા રહેશે. એટલે કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ સપ્લાય વોલ્ટેજના રેટિંગ કરતાં વધારે હંમેશા હોવું જોઈએ. તો આ પહેલી એક શરત ધ્યાનમાં રાખવાની છે. બીજી શરત છે કે પોલરાઇઝ કેપેસિટરના વપરાશ વખતે પોલારિટીનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે કે જો તમે 3 કેપેસિટર પહેલમાં જોડતા હોય તો દરેક કેપેસિટરનો જે પોઝિટિવ ટર્મિનલ છે એક સાથે જોડાવવો જોઈએ અને દરેક કેપેસિટરનો નેગેટિવ જે ટર્મિનલ છે એ બધા એકસાથે જોડાવા જોઈએ. હવે જે એક કેપેસિટરનો પોઝિટિવ અને બીજા કેપેસિટરનો નેગેટિવ ટર્મિનલ આવી જાય એવું બનવું જોઈએ નહીં. તો આ બે શરતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ સપ્લાય વોલ્ટેજ કરતાં વધારે હોવું જોઈએ અને બીજું કે પહેલમાં જોડાણ કરતી વખતે એની પોલારિટી ખાસ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો આગળ આપણે જે મુદ્દો જે છે કે પહેલાં જોડાણને સંબંધિત ઉદાહરણો એના વિશે આપણે અભ્યાસ કરીશું.
મિત્રો પહેલા જોડાણ સંબંધી ઉદાહરણમાં આપણે ડેટા જોઈએ તો 3 કેપેસિટર કે જેની અનુક્રમે કિંમત 3 માઇક્રોફેરાડે, 5 માઇક્રોફેરાડે અને 6 માઇક્રોફેરાડે છે તેને પહેલમાં જોડી 230 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે છે. તો નીચેની બાબતોની ગણતરી કરો. પહેલું છે કુલ કેપેસિટન્સ, બીજું છે દરેક કેપેસિટરમાં સંગ્રહ થતો ચાર્જ અને ત્રીજું છે દરેક કેપેસિટરને મળતું વીજ દબાણ. મિત્રો અહીંયા 3 કેપેસિટર આપેલા છે C1, C2 અને C3. તો ડેટા પ્રમાણે આપણે ત્રણેયને પેરમાં જોડેલા છે. દરેકની કિંમત C1 ની કિંમત છે 3 માઇક્રોફેરાડે, C2 ની કિંમત છે 5 માઇક્રોફેરાડે અને C3 ની કિંમત છે 6 માઇક્રોફેરાડે અને ત્રણેયને પેરમાં જોડી અને 230 વોલ્ટનું આપણે વીજ દબાણ આપેલું છે. હવે આપણે એનું કુલ કેપેસિટન્સ શોધવાનું છે. તો અહીંયા જે મિત્રો આપણે જે ડેટા આપણે આપેલા છે આપણે C1 બરાબર 3 માઇક્રોફેરાડે, C2 બરાબર 5 માઇક્રોફેરાડે અને C3 બરાબર 6 માઇક્રોફેરાડે છે. હવે આપણે જે પહેલું છે કુલ કેપેસિટન્સ શોધવાનું છે. તો પહેલા સર્કિટનો જે ગુણધર્મ પ્રમાણે આપણે કે જ્યારે 3 કેપેસિટર પેરમાં જોડેલા હોય ત્યારે એના પહેલા ગુણધર્મ પ્રમાણે સર્કિટનો કુલ કેપેસિટન્સ બરાબર સર્કિટમાં જોડેલા બધા જ કેપેસિટરનો સરવાળો. સાદો સરવાળો છે આપણે C1 ની કિંમત છે 3, C2 ની કિંમત છે આપણે 5 માઇક્રોફેરાડે, C3 ની કિંમત છે આપણે 6 માઇક્રોફેરાડે. 3 ને 5 8 ને 6 14 એટલે 14 માઇક્રોફેરાડે ટોટલ કેપેસિટન્સ થશે આ સર્કિટનું. તો મિત્રો તમે જોયું તો આપણે કે જ્યારે અગાઉ 3 કેપેસિટરને આપણે સિરીઝમાં જોડાણ કર્યું તો ટોટલ જે કેપેસિટન્સ હતું એ જે સૌથી નાના કેપેસિટરના કેપેસિટન્સ કરતાં મૂલ્ય ઘટી ગયું હતું એટલે કુલ કેપેસિટર આપણે 1.63 માઇક્રોફેરાડે આવ્યું હતું. જ્યારે અહીંયા આપણે કેપેસિટરને પેરમાં જોડીએ છીએ તો શું છે કે સૌથી મોટું જે કેપેસિટન્સ છે તો એનું જે રેટિંગ છે 6 માઇક્રોફેરાડે એના કરતાં કુલ કેપેસિટન્સનું મૂલ્ય વધારે આવે છે એટલે આપણે 6 ની વેલ્યુ 14 માઇક્રોફેરાડે આવે છે. હવે આગળ આપણે છે કે ભાઈ દરેક કેપેસિટરમાં સંગ્રહ થતો ચાર્જ. તો આપણે પેલા Q1 બરાબર જે સૂત્ર છે આપણે કેપેસિટરનું કેપેસિટન્સ C1 અહીંયા V. તો અહીંયા આપણે C1 ની જે કિંમત જે છે 3 માઇક્રોફેરાડે અને V છે 230. તો 23 તરીકે 70 એટલે 690 કુલમ વીજ સંગ્રહ ચાર્જ થશે. હવે કેપેસિટર C1 માં 690 કુલમ ટૂંકમાં વીજ સંગ્રહ ચાર્જ થશે. એ જ રીતે Q2 એટલે કે બીજા કેપેસિટરમાં C2 માં C2 ગુણ્યા V. C2 ની કિંમત છે આપણે 5 માઇક્રોફેરાડે, V વોલ્ટેજ આપે છે આપણે 230 વોલ્ટ એટલે 23 × 115 એટલે 1150 કુલમ આપણે બીજા કેપેસિટરમાં વીજ સંગ્રહ ચાર્જ થશે. એ રીતે Q3 બરાબર C3 ગુણ્યા V. C3 વેલ્યુ આપી છે આપણે 6 માઇક્રોફેરાડે, V આપણે આપ્યા છે 230 વોલ્ટ. પછી તો આનું વેલ્યુ આવશે 23 આપણે 100 જોઈએ 36 18 1 1380 કુલમ વીજ સંગ્રહ ચાર્જ થશે. તો જો મિત્રો આપણે કે ત્રણ જે કેપેસિટર છે દરેકને 230 વોલ્ટ આપી છે પણ ત્રણેયને જે કેપેસિટન્સ અલગ અલગ હોવાથી કેપેસિટર C1 માં આપણે 690 કુલમ વીજ સંગ્રહ ચાર્જ થશે. C2 કેપેસિટરમાં આપણે 1150 કુલમ વીજ સંગ્રહ ચાર્જ થશે. જ્યારે C3 માં 1380 કુલમ વીજ સંગ્રહ ચાર્જ થશે. હવે ત્રીજું જે છે આપણે દરેક કેપેસિટરને મળતું વીજ દબાણ. તો મિત્રો આ પેરેલલમાં જોડાણ છે એટલે દરેક જે કેપેસિટર છે એ બધાને એક સરખું વીજ દબાણ મળશે. એટલે કે C1 ને પણ 230 વોલ્ટ મળશે, C2 ને પણ 230 વોલ્ટ મળશે અને C3 ને પણ 230 વોલ્ટ મળશે. તો અહીંયા આપણે C1 બરાબર 230 વોલ્ટ, V1 બરાબર 230 વોલ્ટ, V2 એટલે કે C2 ને મળતા વોલ્ટેજ V2 બરાબર 230 વોલ્ટ અને V3 એટલે કે C3 ને મળતા વોલ્ટેજ 230 વોલ્ટ. કારણ કે પહેલા સર્કિટની અંદર દરેક કેપેસિટરને એક સરખું વીજ દબાણ મળશે. તો મિત્રો આવી રીતે આપણે સિરીઝ જોડાણ અને પહેલા જોડાણ સંબંધિત ઉદાહરણ જોયું કે એમાં કેવી રીતે આપણને કેપેસિટન્સને સિરીઝમાં જોડવાથી અને કેપેસિટરના મૂલ્યમાં શું થાય છે ફેરફાર અને એને પેરમાં જોડીએ તો એનું મૂલ્યમાં શું ફેરફાર થાય છે એ આપણે ઉદાહરણ રીતે જોયું.
હવે મિત્રો આગળ લાસ્ટ એક નોંધ છે. મિત્રો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે મોટા કેપેસિટર અથવા તો કેપેસિટર બેંક જે વપરાતી હોય છે પાવર ફેક્ટર સુધારવા માટે, તો એનું જે મૂલ્ય સામાન્ય રીતે આપણે કેવીઆરમાં હોય છે. હવે જે કેપેસિટરનું જે કેવીઆર મૂલ્ય છે એ કેવી રીતે આપણે એને શોધી શકીએ છીએ? તેનું સૂત્ર છે કેવીઆર બરાબર 2πfcv² ગુણ્યા 10⁻⁹. જ્યાં આપણે એફ બરાબર સપ્લાય ફ્રીક્વન્સી જે હર્ટ્ઝમાં હોય છે અથવા સાયકલ પર સેકન્ડ, સી બરાબર કેપેસિટન્સ જેની વેલ્યુ માઇક્રોફેરાડેમાં હોય છે, અને વી બરાબર સપ્લાય વોલ્ટેજ વોલ્ટમાં. બરાબર છે. બાકીની જે રકમો જે છે 2, 5 અને 10⁻⁹ એ અચળ સંખ્યા છે. બરાબર છે. તો આવી રીતે જે કેપેસિટર વપરાય છે તો કેપેસિટર બેંક એમાં જે કેપેસિટરનું જે મૂલ્ય કેવીઆરમાં હોય છે એ આ સૂત્ર ઉપરથી આપણે શોધી શકીશું. જે બાજુમાં તમે સૂત્ર જોઈ શકશો. બરાબર છે. કેવીઆર બરાબર 2πfcv² ગુણ્યા 10⁻⁹. તો મિત્રો અહીંયા આપણે આ લેસન બરાબર છે અંતર્ગત આપણે કેપેસિટરનું જે આપણે ગ્રુપિંગ જોયું કે સિરીઝ ગ્રુપિંગ અને પહેલા ગ્રુપિંગ જોયું. બરાબર છે. સિરીઝ ગ્રુપિંગ શા માટે જરૂરિયાત છે, સિરીઝ ગ્રુપિંગ કેવી રીતે કરવામાં આવે છે, એના આપણે ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. એમાં કેપેસિટરને આપણે કેવી રીતે મળે છે, વોલ્ટેજ, કુલમ ચાર્જ, વિસંગ્રહનું આપણે મૂલ્ય કઈ શોધી શકીએ છીએ, અને એની શરતો પણ જોઈ કે ભાઈ કઈ શરતોના આધીને આપણે આ સિરીઝ જોડાણ કરી શકીએ છીએ. એવી રીતે આપણે પહેલાં જોડાણ પણ જોયું. તો જ એની શરતો જોઈ અને શા માટે પહેલાં જોડાણની જરૂરિયાત છે એનો પણ આપણે અભ્યાસ કર્યો. આ ઉપરાંત આપણે સિરીઝ અને પહેલાં બંને જોડાણને સંબંધિત જે ઉદાહરણ છે બરાબર છે દાખલાઓ એનો પણ આપણે અભ્યાસ કર્યો. અને છેલ્લે આપણે જોયું કે ભાઈ જે કેપેસિટર બેંક જે પાવર ફેક્ટર સુધારવા માટે જે ઉપયોગી હોય છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બરાબર છે, ઇન્ડસ્ટ્રીઓમાં, તો એ જે કેપેસિટરનું જે કેવીઆર મૂલ્ય જે છે એ કેવી રીતે શોધી શકાય સૂત્રની મદદથી એ પણ આપણે જોયું. મિત્રો અહીંયા આપણું આ લેસન 45C બરાબર છે ગ્રુપિંગ ઓફ કેપેસિટર પૂર્ણ થાય છે. અસ્તુ. થેન્ક યુ.